પત્રકાર નરસિંહ મેવાડા, કચ્છ જિલ્લો, અમદાવાદ 10/24 ન્યૂઝ ચેનલ. ખારોઈ ગામ તમે જોઈ રહ્યા છો. ખારોઈ ગામના લોકો છે અને આજે સૈદનાથ પંદરનાથ દાદાનો મેળો છે પૂનમના દિવસે. તો તમે બે શબ્દ સાહેબ. આજરોજ તારીખ 7/9 ના સૈદનાથ દાદાનો મેળો જે ખારોઈ ભવ્યથી ભવ્ય આ 38મો વર્ષ છે અને 38 વર્ષ ત્યાં તમામ ખારોઈ ગ્રામજનો તથા મુંબઈ મંડળ તરફથી ઘણા લોકો દાદાની સમાધિએ દર્શન કરવા મુંબઈથી 150-200 જણા સંઘ લઈને આવે છે વર્ષો વર્ષ. એનો અમે ગામ તરફથી બધાએ હાર્દિક સ્વાગત કરીએ છીએ. વર્ષો વર્ષ દાદાને શ્રદ્ધા રાખી આવી જ રીતે આગળ ચાલતો રહે એવી આપણે બધાએ દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ અને સત્તવારીનો પ્રોગ્રામ આપણો ચાલુ જ રહેશે. અંદાજે આપણે આ મેળામાં કેટલા લોકો આવતા હશે? આ મેળામાં અંદાજિત તો આપણે 5 થી 7 હજારની વસ્તી હોય છે, પણ આ વર્ષે થોડોક વરસાદના હિસાબે થોડાક ઓછી પબ્લિક છે, પણ સત્તવારી પ્રોગ્રામ આપણો ચાલુ છે. કેમ કે આપણા ભચાઉ તાલુકામાં મોટામાં મોટો મેળો જોવા જાય તો ખારોઈનો મેળો, પણ આપણા 72 ગામ ભચાઉ તાલુકાના છે તો અંદાજે 10,000-15,000 પબ્લિક તો આવી જાય. કેમ કે વધારે આવી જાય, કેમ કે આપણા નાટક 25,000 પબ્લિક થઈ જાય. તમે શું કહેવા માંગો? તમારું નામ શું? બધાને પહેલાં મારા જય દાદા. જય. મારું નામ વિનોદભાઈ ગડા છે. આ ખારોઈ ગામની આજુબાજુના બધા ગામડાઓની દાદા ઉપર અખૂટ શ્રદ્ધા છે અને જે શ્રદ્ધા રાખીને આવે છે એની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. અને સર્વનો સાથ સહકારથી આ 38મું વર્ષ સરપંચ શ્રી અમારા સમરથસિંહ સોઢા એમણે બતાવ્યું એ રીતે 38મું વર્ષ અમે ઉજવી રહ્યા છીએ. અને આ વખતે વરસાદ છે પણ વરસાદ કરતાં લોકોનો ઉત્સાહ વધારે છે અહીંયા. અને મહોત્સવ બી એટલું જ થશે અને માહોલ સારું છે અને સંતવાણીનો પ્રોગ્રામ થશે. બધા કલાકારો હમણાં આવશે અને દિવસ રાત પ્રોગ્રામ થશે. જય દાદાની. રિપોર્ટર નરસિંહ મેવાડા, કચ્છ, અમદાવાદ 10/24 ન્યૂઝ ચેનલ.